મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની કેટલી નેટવર્થ છે એના વિશે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ કે નીતા અંબાણીની નેટવર્થ વિશે ઘણી વખત મીડિયાની અંદર ચર્ચા થતી રહી છે અને ચર્ચા થયા જ કરે છે, પરંતુ આજે અમે તમારી સાથે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની કેટલી નેટવર્થ છે એના વિશે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હમણાં ફેબ્રુઆરી મહિનામાં થોડાક દિવસ પહેલાં 90 વર્ષના થયા અને એમનો જે જન્મદિવસ હતો એ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના પરિવારે શ્રીનાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરની અંદર ઉજવ્યો। કોકિલાબેન અંબાણી વધુ લાઇમલાઇટમાં આવતા નથી, એમની ભાગ્યે જ કોઈ વાત સામે આવતી હોય છે, કારણ કે એમને બહુ ધાર્મિક પ્રકૃતિના છે કોકિલાબેન, અને એમને પ્રચાર થવાનું કે પબ્લિસિટી કરવાનું બહુ પસંદ નથી। પણ એક વાત એ સામે આવી છે કે કોકિલાબેન અંબાણીની ટોટલ નેટવર્થ લગભગ 18,000 કરોડ રૂપિયા છે। આ વાત જે જુદા જુદા મીડિયા રિપોર્ટ છે એના ઉપરથી સામે આવી છે। હવે આમ જોવા જઈએ તો કોકિલાબેન અંબાણીનો ડાયરેક્ટ કોઈ બિઝનેસ નથી, તેઓ કોઈ બિઝનેસની સાથે સંકળાયેલા નથી, પરંતુ મુકેશ અંબાણીની કંપની અને અનિલ અંબાણીની કંપની બંનેમાં જે કંપની છે એમાં એમનો હિસ્સો છે અને એમની જે આવક છે એ એમના એકાઉન્ટમાં આવતી રહે છે। કોકિલાબેન અંબાણીએ એક વખતે એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધેલું કે મારો જન્મ જામનગરમાં થયેલો અને તે વખતે મેં નહીં કંઈ બળદગાડા જોયા હતા કે નહીં કાર કે વિમાન કે આ બધા વિશે તો મને ખબર બી નહીં હતી અને સપને પણ નહોતું વિચાર્યું કે આવું કંઈ પણ હોઈ શકે છે। મારા લગ્ન થયા અને જ્યારે હું ચોરવાડ મારા સાસરે ગઈ ત્યારે મારા સસરા હીરાનંદ અંબાણી ખેતરમાં કામ કરતા હતા અને ત્યારે મેં પહેલી વખત બળદગાડું જોયું। એ પછી ધીરુભાઈ અંબાણી યમનમાં જોબ કરતા હતા અને તે વખતે એમણે કાર ખરીદેલી અને ત્યારે કોકિલાબેને કાર જોઈ અને કોકિલાબેને કીધું કે એ પછી તો હેલિકોપ્ટરો, વિમાનો અને એ બધા અમારા પરિવારમાં આવતા રહ્યા, પણ અમારા પરિવારનું નસીબ ત્યારે ફર્યું જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થઈ। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થઈ ત્યારથી ઉત્તરોત્તર પ્રગતિ કરી અને ત્યારથી એમનું જે નસીબ છે એ ચમકતું જ ગયું। કોકિલાબેન અંબાણી એમના જે સંતાનો છે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અને એમના જે પૌત્રો છે એમની સાથે વધારે સમય ગુજારે છે અને પોતે ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ બી કરે છે। કોકિલાબેન અંબાણી માટે એક સમય એવો આવ્યો હતો જે એમના માટે ખૂબ જ કપરો હતો। ધીરુભાઈ અંબાણીનું અવસાન થયું પછી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ઊભા થયા અને એ બંને જ્યારે ભાગલા પાડવામાં આવ્યા, કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની એટલી બધી જુદી જુદી કંપનીઓ અને એટલી પ્રોપર્ટી હતી કે એના ભાગલા પાડવા બહુ જ અઘરા હતા। તે વખતનો સમય કોકિલાબેન માટે બહુ જ મુશ્કેલ હતો, પરંતુ એવું કહેવાય છે કે કથાકાર રમેશભાઈ ઓઝા અને આઈસીઆઈસીઆઈ બેંકના ચેરમેન કામત એવા ઘણા બધા લોકો હતા કે જે પરિવારની મદદે આવ્યા હતા અને એમણે એકદમ શાંતિથી અને સમાધાનથી મુકેશ અને અનિલ વચ્ચે કંપનીઓની વ્યવસ્થિત રીતના વહેંચણી કરી અને એમના ભાગલા પાડી દીધા હતા। એવા ઘણા બધા લોકો હતા કે જે આ સમાધાન વખતે સામેલ હતા, પણ એ સમય કોકિલાબેન માટે કપરો હતો। હવે રિલાયન્સ પરિવારે કોકિલાબેનના નામથી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ પણ શરૂ કરી છે અને એ રીતના એમના નામથી ઘણા બધા ટ્રસ્ટ ચાલે છે અને સેવાઓ થઈ રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।